ઓકે, શું આપ્યું કશું બંધારણે આપણને? કોઈ આપણને પૂછે કે ભાઈ બંધારણે શું આપ્યું મને મતલબ કે આપણે બધાને શું આપ્યું? હક. વાવ, વેરી ગુડ. બીજું? યશોદા એમ કે ભાઈ મને ભણવું છે, મારો કહું ના ભણવાનું નથી, તો યશોદા શું કહેશે? સારું. એવું કહેશે? શું કહેશે? મારો હક, મારો અધિકાર બને છે. એટલે બંધારણે આપણને શું આપ્યું? અધિકાર આપ્યો, હક આપ્યા. એટલે બંધારણ એક ભારત દેશનો કાયદો છે. આપણો દેશ ક્યારે આઝાદ થયો? 1947. ક્યારે? 1 જાન્યુઆરી 15મી ઓગસ્ટ 1947. ઓકે, 15મી ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો. કેમ આપણે એવું કંઈક આઝાદ થયો? પહેલા શું હતું? કોનો? વેરી ગુડ. આ ગ્રુપ થોડું બ્રાઇટ છે, બરાબર. ઓકે, તો આપણો દેશ આઝાદ થયો પહેલા અહીંયા શું હતું? કોણ ચલાવતું હતું? બ્રિટિશ સરકાર. એ તો આપણે ગુલામ બન્યા એમના. પણ એ પહેલા અંગ્રેજો નહોતા. હવે એ પહેલા આપણા દેશમાં કોણ હતા? રાજા રજવાડા, બરાબર ને? એટલે પહેલા આપણો દેશ નહોતો, અને આપણા જ દેશમાં આપણે શું બની ગયા? ગુલામ. કોના? અંગ્રેજો. એટલે એમણે કઈ નીતિ અપનાવી? ભાગલા પાડો રાજ કરો. અને રાજ કરવા પાછળના કારણો શું હતા? કે આપણા દેશમાં જ આપણે રહીએ છીએ, પણ દેશ પ્રત્યે આપણે વફાદાર, અથવા તો એ કહેવાય ને દેશભક્તિ નહોતી. કારણ કે મને તો મારું રાજ્ય સાચવવાનું, પછી કલ્પિતાના રાજ્યમાં જે થાય મારે શું લેવા દેવા? તો પછી જશોદા કે ભાઈ મારું રાજ્ય હું સાંભળીને બેસી રહું ને, એ લોકોને હેરાન કરે તો મારે શું? જેમ આજે ગામમાં થાય ને કે એક વ્યક્તિ સાથે ઝઘડો થાય તો બાકીના બધા કેવું આમ જોવા આવી જશે, હે ને? કોઈ છોડાવે? અથવા તો કોઈ સ્ત્રીને કોઈ મારી રહ્યું છે તો બધા શું કરે? જોવે અથવા તો હસે. પણ કોઈ એમ કે ના ના કોઈ જવા દે, એવું ન કરાય. શા માટે એવું થાય છે? કારણ કે આપણે એવું માનીએ છીએ ભાઈ મારે શું? આપણે એવી આપણી જવાબદારી નથી સમજતા કે એ થયું છે, હું જોઉં છું, એ મારી જવાબદારી બને છે મારે એને રોકવાની. એટલે આપણા દેશમાં 400 વર્ષ એટલા માટે અંગ્રેજો રાજ કરી ગયા કારણ કે આપણે બધા અલગ અલગ જાતિમાં, વાડામાં, ધર્મોમાં વિભાજિત થયેલા લોકો હતા. 1947 એ પહેલા ઘણા લોકોએ પોતાના બલિદાન, આહુતિ, લડાઈ લડ્યા અને આપણે આઝાદ થયા 1947માં. એ વખતે આપણા દેશનો કોઈ કાયદો નહોતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર છે એ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, પણ એ શું જાણતા હતા? કાયદા શાસ્ત્રી. કે સ્ત્રીનું સન્માન જળવાય એવી ભાષાનો ઉપયોગ કરવો, બંધુતા લાવવાની જરૂર. બંધુતા કેવી રીતે આવે? બે ભાઈઓ વળે છે તો મેં કહ્યું ને, બે સ્ત્રીઓએ વચ્ચે પડવું પડે, છોડાવવા નહીં, સવાલ કરવા. અધિકાર એટલે શું? તો કે બધાને સમાનતાથી રહેવાનો અધિકાર છે. તો અધિકારમાં શું આવે? કે છોકરો છોકરી સમાન, બંનેને સરખું કામ, બંનેનો સરખો ઉછેર. કે છોકરો ઝાડુ મારે, વાસણ ઘસે, પોતું મારે, અને છોકરી બાઈક લઈને રખડ્યા કરે. આજે આપણા બધા ઘરોમાં છે. સાચું ના? ઊંધું છે. એટલે સરખું કામ અને સરખો ઉછેર કરીએ તો બંને બાળકો એટલા જ તેજસ્વી છે, કારણ કે બંને કોના? એક જ મા બાપના છે. પણ આપણા ઘરમાં મોટે ભાગે એવું થતું નથી. હોશિયાર હોય એને આપણે વધારે પ્રોત્સાહન આપીએ. તો કહે છે કે ભાઈ અધિકાર એટલે કે સરખો ઉછેર કરો તો સમાનતા કહેવાય. સમાન દરજ્જો. 18 વર્ષનું થાવ એટલે આપણા દેશની અંદર તમામને વોટ આપવાનો અધિકાર છે. શેના કારણે છે? બંધારણના કારણે. કાયદા મુજબ બધા જે પણ ગુનેગાર ઠેરે તો એને સજા સરખી હોય, અને કાયદાનું રક્ષણ પણ બધાને સરખું હોય. એવું નહીં કે આપણે ચીરુભાઈનો છોકરો એટલે આને કાયદાનું રક્ષણ, અને આ સકરીબેનનો છોકરો તો એને કાયદાનું રક્ષણ નહીં. બંનેને તકલીફ હોય તો બંનેને કાયદાનું રક્ષણ સમાન મળે. અને એ ધીરુભાઈ અંબાણીનો છોકરો હોય કે સામાન્ય વ્યક્તિનો છોકરો ગુનો કરે તો બંનેને સજા પણ સરખી મળે. સાહિલે જોડ્યું હતું ગુલાબ, બાકી કોઈ નથી જોડ્યું. શું છે? બોલો, વાંચો. શું છે? એક બાજુ ડોક્ટર આંબેડકર ભારતનું બંધારણ ઘડવૈયા. ઓકે, બીજું જોડો તો. જોડ્યું? શું છે? કાન. કાન છે? મોડું છે.
કાન જ છે ને? હા, કાન જ છે. આજે કોણ છે? નરસિંહ મહેતા, મહાન વ્યક્તિ. યાદગાર ગીત કયું? વૈષ્ણવજન તો તેને કહીએ. મહાન કાર્ય દલિતો કે ઘર જાગર ભજન ગાય. ઓકે, લો બીજું કોઈ જોડો તો? કોણ હતા ભગતસિંહ? ઓકે, આઝાદીની લડાઈમાં તો આવા રમકડા છે, બાળકોને 21 રમકડા આવા બનાવ્યા. પણ તમને આમાંથી કશું નવું જાણવા મળ્યું કે બધું જાણતા જ હતા? નવું જાણવા મળ્યું.